વર્લ્ડ સાયકલ દિવસ નિમિત્તે વલસાડ રેસર ગ્રુપ દ્વારા લોકોને રોજના વ્યવહારમાં સાયકલિંગ કરવા અપીલ કરી। નિયમિત સાયકલિંગ કરવાથી પર્યાવરણ, શારીરિક અને માનસિક આરોગ્ય સુધરે છે। લોકોમાં સાયકલ પ્રત્યે જાગૃતિ લાવવા દર વર્ષે અલગ વિષયો સાથે WHO દ્વારા 3 જૂનના રોજ વર્લ્ડ સાયકલ દિવસ ઉજવાય છે। આ વર્ષનો વિષય છે સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર, એટલે કે સાયકલિંગ એક સ્થાયી અને સુંદર ભવિષ્ય માટે। નાની અને સસ્તી લાગતી સાયકલ એકમાત્ર પરિવહનનું સાધન જ નથી, પણ હકીકતમાં આરોગ્ય, પર્યાવરણ અને શહેરી પરિવહનમાં એક જબરજસ્ત ક્રાંતિ લાવી શકે એવું સાધન છે। નિયમિત સાયકલિંગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સુધરે છે, વજન ઓછું કરે, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર ઘટાડે, વિવિધ કેન્સરનું જોખમ ઘટાડે, દીર્ઘાયુ બક્ષે છે। આ ઉપરાંત ઈંધણનો વપરાશ ઘટાડી દેશની આર્થિક સ્થિતિ સુધારે તેમજ પ્રદૂષણ ઓછું કરી પર્યાવરણમાં સુધારો લાવે છે। શહેરના નાના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડી શકે છે। આમ અનેક ફાયદાઓ હોવાથી વલસાડ રેસર ગ્રુપ દ્વારા લોકોને રોજબરોજના વ્યવહારમાં સાયકલ અપનાવો અને આપણા શહેરને પ્રદૂષણ મુક્ત અને આરોગ્યમય બનાવવા વલસાડ રેસર ગ્રુપના ડોક્ટર કલ્પેશ જોશીએ અપીલ કરી હતી। આજે 3 જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ 1918થી WHO દ્વારા દર વર્ષે 3 જૂનનો દિવસ વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ વિષય અને અલગ અલગ થીમ સાથે ઉજવાય છે, જેનો મુખ્ય હેતુ છે લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ કેળવવી। આ વખતની થીમ છે સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર, એટલે કે સાયકલિંગ એક સ્થાયી અને સરસ ભવિષ્ય માટે। સાયકલ એક નાનકડું ફક્ત પરિવહનનું સાધન નથી, સાયકલના અનેક ફાયદાઓ છે। આરોગ્યની વાત કરીએ તો એના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ છે। નિયમિત સાયકલ ચલાવવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે, વજન કાબૂમાં રહે છે, અમુક સંશોધનો કહે છે કે કેન્સર જેવા રોગો પણ ઓછા થાય છે, હૃદયરોગની શક્યતા ઘટે છે। તે ઉપરાંત એના માનસિક ફાયદાઓ પણ છે। નિયમિત સાયકલ ચલાવતી વ્યક્તિનું મગજ પણ તંદુરસ્ત અને ફ્રેશ રહે છે। અને ફક્ત આરોગ્ય નહીં, પણ સાયકલિંગ એ શહેરી પરિવહનને પણ સરળ બનાવે છે। નાના રસ્તાઓ પર સરળતાથી જઈ શકાય છે, ટ્રાફિકની સમસ્યા ઓછી થાય છે। આ ઉપરાંત એ પર્યાવરણ માટે પણ એક આશીર્વાદ છે। એનાથી ઈંધણની બચત થાય છે અને આપણું પર્યાવરણ પણ સુધરે છે। આમ આપણને એક નાનકડું સસ્તું લાગતું પરિવહનનું સાધન સાયકલ એ ખરેખર આપણા માટે આશીર્વાદરૂપ છે। હું તમામ આપણા વલસાડવાસીઓને વિનંતી કરીશ કે આજે તમે નક્કી કરો અને નાની નાની જગ્યાએ જવા માટે નિયમિતપણે સાયકલનો ઉપયોગ કરો, જેનાથી તમારું તંદુરસ્તી બી સારી રહેશે અને આપણું શહેર પણ સુંદર બનશે। હું નીતિશ પટેલ, સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર। આજે 3 જૂન વર્લ્ડ બાઇસિકલ ડે, જે લોકોમાં સાયકલ માટે જાગૃતિ લાવવા માટે યોજાય છે। આપ જાણો છો કે વલસાડ રેસર્સ છેલ્લા 13 વર્ષથી વલસાડમાં અનેક અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે સાયકલિંગ, મેરેથોન, ટ્રાયથલોન જેવી અનેક પ્રવૃત્તિઓ વલસાડ રેસર્સ દ્વારા કરવામાં આવે છે। જેના ભાગરૂપે આજે વલસાડમાં સવારમાં બાઇસિકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં ઘણા બધા પાર્ટિસિપન્ટો ભાગ લીધો હતો અને અવેરનેસ માટેની એક રેલી સવારમાં આજે કરવામાં આવી હતી। હું ડૉક્ટર નિલેશ લાડેકર, વલસાડ જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન। વલસાડ રેસર ગ્રુપ VRG જોડે છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલો છું। વલસાડ રેસર ગ્રુપ એટલે કે VRG આરોગ્યને લગતી, સ્વાસ્થ્યને લગતી અને જનરલ પબ્લિકની જાણકારી થાય એ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ, મેરેથોન, રનિંગ વગેરે કરતી હોય છે। એના ઉપક્રમે આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એમ કે એક સાયકલ રિલીઝનું આયોજન વલસાડ રેસર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું, જેમાં ભાગ લેતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું। અને આ વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે એનું થીમ એ છે કે આપણે એમ કે પર્યાવરણની રક્ષા કરી શકીએ, હેલ્થની રક્ષા કરી શકીએ, પોતાના આરોગ્યની જાળવણી કરી શકીએ, એ માટે VRG સદા પ્રયત્નશીલ રહે છે અને નાગરિકોમાં જાગૃતતા લાવવા માટે સદા પ્રયત્નશીલ રહે છે। જય હિન્દ, જય ભારત। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।